સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વર્ષ 2021થી મેટ્રો રેલની કામગીરીને કારણે વિવિધ જાહેર રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરવામાં શાસકો નિષ્ફળ નીવડતા શહેરના ઘણા વિસ્તારોમાં 2 વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા હોવાથી ઘણા દુકાનદારોએ તેમના વેપાર ધંધા બંધ કરવાની ફરજ પડી છે। હાલમાં રઘુકુળ માર્કેટ પાસેના ગરનાળા અને સહારા દરવાજા પરના ગરનાળા પર એક ભાગ બંધ કરવામાં આવ્યો છે। શહેરમાં છેલ્લા ઘણા સમયથી જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેવા રોડ ઉપર ટ્રાફિકના ભારણ, પોલીસ વિભાગ અને પાલિકાના ટ્રાફિક વિભાગના યોગ્ય સંકલનના અભાવમાં તેમજ પ્રજાભિમુખી વલણ તથા મેટ્રો સહિત વિવિધ રસ્તાઓ, પાણી અને ગટરની લાઈનો, વિવિધ સર્વિસ લાઈનો માટે જાહેર રસ્તાઓ પર આડેધડ થતા ખોદકામ અને તે બાબતે વહીવટીતંત્ર સહિત શાસકોની બેરહેમ નજરના કારણે રસ્તાઓ જર્જરિત બનવા સહિત ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થઈ રહ્યો છે। તે ઉપરાંત આ બાબતે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર અને અગાઉના વિવિધ રસ્તાઓ પર અપાયેલ અણઘડ ડાયવર્ઝનને ધ્યાને લીધા વગર આડેધડ થઈ રહેલ કામગીરીને કારણે શહેરના પર્યાવરણ પર ઈંધણના બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય, શક્તિ, નાણાંનો વેડફાટ થઈ રહ્યો છે। લંબે હનુમાન રોડ થઈ કાપોદ્રા થઈને લક્ષ્મણનગર થઈને કારગિલ ચોક સુધીનો રોડ, સુરત સ્ટેશનથી પોદ્દાર આર્કેડ સુધી આવવા જવાનો માર્ગ, સુરત સ્ટેશનથી સહારા દરવાજા સુધીનો માર્ગ, સહારા દરવાજાથી એપીએમસી માર્કેટ સુધી બંને બાજુના રોડ, પર્વત પાટિયાથી આંજણા ફ્લાયઓવર બ્રિજ સુધીના માર્ગ, આરટીઓ મજુરા ગેટથી માન દરવાજા થઈને કમેલા દરવાજા સુધીનો માર્ગ, જૂની એલબી ટોકીસથી ભટાર 4 રસ્તા તરફ જવાનો માર્ગ, ડિંડોલી સાંઈ પોઈન્ટ તથા આ સિવાય ઉધના દરવાજાથી ઉધના 3 રસ્તા સુધીનો માર્ગ અને સોશો સર્કલ, આ તમામ રોડ અને 4 રસ્તાઓ પર થઈ રહેલ ટ્રાફિકની સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવા તાકીદે જરૂરી સ્ટાફ સહિતની ડાયવર્ઝનવાળા રોડ ઉપર ખોદાણો બાબતે કાયદેસરના તપાસવાની કાર્યવાહી હાથ ધરવા વિનંતી કરવામાં આવી છે।